નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ ઉજાયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમેન્દુ સંયુક્ત નિત્યમ જાયંતિ યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ ગૌતમોની મંગલમ કુંકુંડારી વિજેન્દ્રમોષ મંગલમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા તથાસ્તિ સ્વભાવાય ભાવાય સર્વમાં વિભાવ નિદાતા કળશ ટીકા 22મી એનો ભાવાર્થ છે. ગાથાનો અર્થ આવી ગયો. ભાવાર્થ છે ને 5મી લીટી. મૂળ ગાથાનો ભાવ એને ભાવાર્થમાં જરી સમજાવે છે. જગત મૂળ તજતું હે જીવો, પરમાં જે રાગ અને દ્વેષ પુનપાપ આદિ ભાવ એના પ્રત્યેનો સાવધાનપણું એવો જે મોહ તજતું છોડવા લાયક છે. છોડ એમ કે છે. અને રસિકા નામ રસિક આનંદના રસિક જીવોને રસયતું છે ને. સ્વાનુભવ પ્રત્યક્ષપણે આસ્વાદો. આનંદના રસિક જીવને સમ્યક દ્રષ્ટિ જીવ જેને આત્માના આનંદ વસ્તુ પોતે આનંદ સ્વરૂપ એવા રસિકા નામ રસયતું રોચનમ એવા સાક્ષાત આનંદના સ્વાદિયા આનંદને સ્વાદો એમ કે આનું નામ સમ્યક દર્શન અને ધર્મ. આવી વાત છે. એનો ભાવાર્થ કે છે. ભાઈ આ બધું કીધું હું આ બધું સમજાણું કાંઈ. એ ભાવાર્થ જીવદ્રવ્ય ધાતુને પાષાણના સંયોગની પેઠે ભૂતગળ કર્મોની સાથે મળેલું જ ચાલ્યું આવે છે. અનાદિથી કર્મને આત્માનો વિયોગ કોઈ થયો નથી. સંયોગે આત્મા તો વસ્તુ છે, એને સંબંધ રાગનો સંબંધ પર્યાયમાં અને રાગના સંબંધનો કર્મનો સંબંધ પર્યાયાળી છે. એવો સંયોગ સંબંધ અનાદિથી ચાલ્યો આવે છે. દ્રવ્યની હારે કઈ છે નહીં. એની પર્યાયમાં રાગ અને દ્વેષ કરે છે. તેનો સંયોગ, કેમ કે એ સંયોગી ભાવ છે અને તેને લઈને સંયોગી કર્મ પણ બંધાય છે. એ મળેલું હોવાથી મિથ્યા તો રાગદેશરૂપ વિભાવ ચૈતન ભાષા દેખો. વિપરીત માન્યતા એ રાગ છે તે હું છું, પણ ચૈતન આનંદ છે તે હું છું, એવી દ્રષ્ટિ વિપરીત ઉલટી થઈ ગઈ છે. સવળી ન થતા ઉલટી થઈ અનાદિથી છે. મિથ્યાત રાગદેશરૂપ વિભાવ છે ચૈતન પરિણામે પ્રણમતું. પેલા એમ કહ્યું હતું પ્રકૃતિનો સ્વભાવ ઉપર એમ પુણ્ય ને પાપ, દયા અને દાન, વ્રત તપનો વિકલ્પ જે રાગ એ તો
પ્રકૃતિનો સ્વભાવ છે એમ કહ્યું છું બપોરે. એ આત્માનો સ્વભાવ નથી, પણ પર્યાયમાં પરિણમન એનું છે એમ કે છે. કર્મને લઈને એ પરિણામ થયું છે એમ નથી. કર્મ તો નિમિત્ત માત્ર છે, પણ વિપરીત માન્યતા આનંદ સ્વરૂપ ભગવાન આત્મા સચ્ચિદાનંદ પ્રભુ જ્ઞાન ને આત્મા આનંદ એનો તો એ ભંડાર સાગર છે. એનાથી અનાદિ પર્યાયમાં ભ્રષ્ટ થઈ કર્મના સંયોગમાં જોડાણો છે. એથી એને વિભાવ ચૈતન પરિણામ થયા છે. તો જોયું, મિથ્યાત ભાવ, પુણ્ય, દયાદાન, વ્રત, ભક્તિના ભાવ એ ધર્મ છે. એવી માન્યતા તે ચૈતનના મિથ્યાત પરિણામ છે. સમજાય છે કાંઈ? અને પાપના ભાવ, હિંસા, જૂઠું, ચોરી, વિષય, ભોગ, વાસના, એમાં મને ઠીક પડે છે એવી જે પાપમાં સુખ બુદ્ધિ એ મિથ્યાત ભાવ છે. સમજાય છે કાંઈ? એ જૂઠી દ્રષ્ટિ છે. એ મિથ્યાતના પરિણામ પણ વિભાવ ચેતન પરિણામે પરિણમતું. એ ચેતનના પરિણામ છે વિભાવ. લ્યો ઠીક. બપોરે કે પ્રકૃતિનો સ્વભાવ છે, તો એનો સ્વભાવ નથી અપેક્ષા કાઢી નાખવા. પણ આત્મા અનાદિથી કર્મના સંયોગે પોતે મિથ્યાતના વિભાવ ભાવપણે ચૈતન પરિણામે પ્રણમે છે. છે એમ પરિણમતા એવી દશા નીપજી કે જીવ દ્રવ્યનું નિજ સ્વરૂપ ભગવાન આત્મા, એનું નિજ સ્વરૂપ આત્માનું કેવલ જ્ઞાન, કેવલ એટલે એકનું જ્ઞાન, એ તો જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા છે. કેવલ દર્શન, એક દર્શન માત્ર આત્મા છે. દર્શન સ્વભાવ, દ્રષ્ટા સ્વભાવ એવો આત્મા છે. અતિન્દ્રિય સુખ ભગવાન આત્મામાં તો અતિન્દ્રિય આનંદ પડ્યો છે. એ અતિન્દ્રિય સુખ અને આનંદ સ્વરૂપ જ છે. અને કેવળ વીર્ય, પૂર્ણ પુરુષાર્થ, પૂર્ણ વીર્ય શક્તિ એનો સ્વભાવ, એકનું બળ વીર્યપણું એનો સ્વભાવ છે. એનાથી આ જીવ ભ્રષ્ટ થયું. પોતે સ્વયં ભગવાન અનંત જ્ઞાન, દર્શન, આનંદ અને વીર્યના સંપન્ન હોવા છતાં અનાદિ કર્મના સંગે મિથ્યાત્પણે પ્રણમતા પોતાના સ્વરૂપથી ભ્રષ્ટ થયું. કર્મે ભ્રષ્ટ કરાયો છે એમ નથી કહ્યું. સમજાણું? કાંઈ કર્મ તો જળ છે. પોતે પરના સંગના સંબંધમાં સ્વરૂપથી વિપરીત માન્યતાપણે પ્રણમતા થતા પોતાનું આનંદ સ્વરૂપ છે એનાથી ચ્યુત થયો છે. આવું ઝીણું વાત છે. મિથ્યાત્વ વિભાવ પરિણામે પ્રણમતા જ્ઞાનપણું પણ છૂટી ગયું. એટલે એ પ્રભુ ચૈતન તો જ્ઞાન સ્વરૂપ છે. જ્ઞાન સ્વરૂપ, પ્રજ્ઞા સ્વરૂપ, જેમ સાકર ગૌ મીઠા સ્વરૂપ છે એમાં આત્મા જ્ઞાન સ્વરૂપ છે.
એ જ્ઞાનપણું છૂટી ગયું. જ્ઞાનપણું છે એ વાત છૂટી ગઈ. અને રાગ ને પુણ્યના ને પાપના ભાવ તે હું છું એવો મિથ્યાદ ભાવ થઈને સ્વભાવથી અનાદિથી ભ્રષ્ટ છે. સમજાય છે કાંઈ? જીવનું નિજ સ્વરૂપ અનંત ચતુષ્ટ છે. એનું પોતાનું સ્વરૂપ સ્વયં તો અનંત આનંદ છે, અનંત જ્ઞાન છે, અનંત શાંતિ ને સ્વચ્છતાનો એ સાગર છે, અનંત પવિત્રતાનો એ ગોદામ છે. હા, એ પવિત્રતાની પ્રીતિ ને રુચિ પુણ્ય ને પાપના પ્રેમના મિથ્યાદ ભાવમાં એ રુચિ છૂટી ગઈ. સમજાય છે? પોતાને જ કારણે, એમ કઈ કોઈ પરને કારણે નહીં. अपने को आप भूल के हैरान हो गया. પોતે આનંદ સ્વરૂપ છે એની એને ખબર નથી. પોતે જ્ઞાતા સ્વભાવથી ભરેલું જ્ઞાતા છે એની એને ખબર નથી. એથી મિથ્યાત રૂપે પ્રણમતા જ્ઞાન પણ છૂટી ગયું. હું જાણનાર છું એ વાત રહી નહીં. હા હા, સમજાય છે કાંઈ? અને શરીર નિજ સ્વરૂપ અનંત ચતુષ્ટય રહ્યું નહીં દ્રષ્ટિમાં. શરીર સુખ દુઃખ કલ્પના આ ઇન્દ્રિયોના સુખો કે પ્રતિકૂળ માં દ્વેષ એ દુઃખ, મોહ મિથ્યાદ રાગ દ્વેષ ઇત્યાદિ બધું પૂતગળ કર્મની ઉપાધિ છે. પહેલા કયા હતા કે ને મિથ્યાદ વિભાવ ચેતન પરિણામે પ્રણમતું આવે છે. એ પરિણામ નિશ્ચયથી ખરેખર પૂતગળ કર્મની ઉપાધિ છે. એનો નિજ સ્વભાવ ભગવાન આત્મા અનંત જ્ઞાન અનંત દર્શન આનંદનો કંદ પ્રભુ છે. એનો આ સ્વભાવ નથી મિથ્યાદ રાગ દ્વેષ મોહ શરીર વાણી મન આ કુટુંબ કબીલા બધું આખું એ તો બધું પર વસ્તુ છે. એ તો પૂતગળ કર્મની ઉપાધિ છે. અંદરના પુણ્યપાપના ભાવ એ કર્મની ઉપાધિ છે. અને બાહ્યમાં અઘાતી કર્મના સંયોગે મળેલી ચીજો એ પણ ઉપાધિ છે. ઘાતીના સંગે મળેલો મિથ્યાત અને રાગદ્વેષ એ પણ ઉપાધિ છે. અઘાતીને કારણે મળેલી આ સામગ્રી સ્ત્રી કુટુંબ પરિવાર આદિ એ બધી કર્મની ઉપાધિ છે. હે ધર્મને ઉપાધિ હોય છે. ધર્મને તો આત્માના આનંદનો સ્વાદ હોય એને હોય છે. ધર્મીને ધર્મી જેને કહીએ પ્રથમ સમ્યક દ્રષ્ટિ હજી શાવક સાચા થયા પહેલા જે અત્યારે છે એ તો બધા નામના શાવક છે, વસ્તુ નથી. કેમ કે જેને અંતરના આનંદ સ્વરૂપ ભગવાન એનો આનંદનો સ્વાદ આવે એને અતિન્દ્રિય આનંદનું વેદન આવે ત્યારે તેને એ ધર્મીની દશા, ત્યારે તે ધર્મી થયો એમ કહેવાય. એ વ્રત પાળે કે ઉપવાસ તપ કરે, ભક્તિ કરે કે દેવગુરુ શાસ્ત્રની ભક્તિ કરે કે ગિરનાર ને શેત્રુંજો અને સમિત શિખરની જાત્રા કરે, એ બધા ભાવ રાગ સુખ છે. એ
શુભ રાગ એ ઉપાધિ છે. એમ કે છે, નિજ સ્વભાવ નથી. નિજ સ્વભાવ તો જ્ઞાન દર્શન આનંદ ને વીર છે. આકનું હાથ લોકોને સત્ય વાત સાંભળવા મળે નહીં. એ બિચારા ક્યાં જાય, શું કરે? હરી સમ્યક દર્શનનો વિષય તો ત્રિકાળીય આનંદ કંદ પ્રભુ, તે એનો ધ્યેય વિષય છે. ત્યાં આવ્યું હતું ને, ત્યાં વિષય પૂરું. 4 બોલ છે કલષ્ટિકામાં. પ્રભુ એકવાર તારી વર્તમાન દશામાં, એ વર્તમાન દશારૂપી ધ્યાનમાં દેવ ત્રિકાળી વસ્તુ બનાવી. ત્યારે તને સમ્યક દર્શન ને આનંદનો સ્વાદ આવશે. ધ્યેયમાં રાતે કાઢ્યું હતું ને, એ અંદાજો 13મો ભાગ છે ને તવરનો, એમાં ધ્યેય બહુ લીધા છે, ઘણા લીધા છે, ખબર છે? ઘણા જ નહીં. એ તો પ્રથમ એનું લક્ષ્ય જ્યાં હતું એટલી વાત જણાય છે. ત્યાં 13મો ભાગ છે તવરનો, એમાં ધ્યેય એ તો વ્યવહારથી વાત કરી છે. તે તો આ ચૈતન્ય આનંદનો નાદ પ્રભુ, એકલો જ્ઞાનનો પિંડ પ્રભુ આત્મા, તે સમ્યક દર્શનનો વિષય છે, ધ્યેય છે. એને ધ્યેય બનાવીને ધર્મનો વિષય બનાવે ને, ધર્મનો વિષય બનાવે. ધર્મ એટલે પવિત્રતા, તેનો વિષયથી. પુણ્ય ને પાપના ભાવનો વિષય પરદ્રવ છે, પર ઉપર લક્ષ્યનું. જાય તો દયાના દાનનો, ભક્તિનો, ભગવાનના સ્મરણનો, પૂજાનો, જાત્રાનો, એ બધો ભાવ પર દિશા તરફ વળેલો ભાવ છે. પર તરફના વળેલી એ દશા છે, એ સ્વદશા નથી. આ એ કે છે કે એનું જ્ઞાન પણ છૂટી ગયું. એટલે રાગ ને દ્વેષ ને પુણ્ય ને પાપના ભાવ એ પણ પ્રણમતા, હું એક જ્ઞાતા છું, તે જ્ઞાન પણ એ વાત દ્રષ્ટિમાં છૂટી ગઈ. હું એ દયાના ભાવનો કરનાર છું, ભક્તિના ભાવનો હું કરનાર છું, એવી કરતા બુદ્ધિ, એ જ્ઞાન પણ છૂટી ગયું. હું જ્ઞાતા છું એ વાત દ્રષ્ટિમાં રહી નહીં. આવી વાત છે. વાત ગ્રીક લિટન જેવી લાગે નવા માણાને. તો વસ્તુ તો ભગવાન જિનેશ્વર દેવ, તીર્થંકર દેવ, ત્રિલોકનાથની દેવધ્વનિ તો આ છે. પ્રભુ તું ક્યાં છો? કે એ છે તો આનંદ ને જ્ઞાનમાં, પણ એમ ના માનતા હું પુણ્ય ને પાપના ભાવમાં છું. એમ માનેલો પોતે સ્વરૂપના જ્ઞાનથી ભ્રષ્ટ થઈ જાય છે. સમજાણું કાંઈ? જો ને એમ કીધું ને, જ્ઞાનપણું પણ છૂટી ગયું. જીવનું નિજ સ્વરૂપ અનંત, એને છોડીને આ બધું ઉપાધિ જીવનું એવી પ્રતીતિ પણ છૂટી ગઈ. શું કીધું? કે આત્માનો નિજ સ્વરૂપ તો જ્ઞાન, દર્શન, આનંદ, એને છોડી દઈને આ શરીર સુખ દુઃખની કલ્પના, હું એમાં આત્માની પ્રતીતિ છૂટી ગઈ.
આવો માર્ગ છે ભાઈ. વિતરાગ, પરમેશ્વર, જિનેશ્વર દેવ બહુ સૂક્ષ્મ વાત કરે છે. બાપુ અનંત કાળમાં એ વાત રહી ગઈ છે. બધું કર્યું એને. ભરત પાડ્યા, અપ્પા કર્યા, મુનિપણું લીધું, 28 મૂળગુણ પાડ્યા, પંચમહાવર્ત પાડ્યા, અને અનંતવાસ 9મી ગૃહે કે ગયો. આ વાત રહી ગઈ. હું એક આનંદ ને જ્ઞાન સ્વરૂપ છું. તેમાં વિકલ્પના રાગનો તેમાં અવકાશ નથી. એમ ન માનતા રાગથી હું છું ને રાગથી મને લાભ થશે, એ કારણે સ્વરૂપની આનંદ સ્વરૂપ ભગવાનની પ્રતીતિ છૂટી ગઈ. હા 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 કહ્યું. હા જીવદ્રય ભ્રષ્ટ થયું. મિથ્યાત્રૂપ વિભાવ પરિણામે પ્રણમતા જ્ઞાન પણ છૂટી ગયું. જીવનું નિસ્વરૂપ અનંત ચતુર્થ છે. એને છોડીને શરીર, સુખ દુઃખની કલ્પના, ઇન્દ્રિયોના વિષયમાં સુખ, સર્પને વીંછીના ડંખમાં દુઃખ, એવી જે કલ્પના, એની પ્રતીતિ થઈ ગઈ, સ્વરૂપની પ્રતીતિ રહી ગઈ. હા મને એ છૂટી, અનાદિથી છૂટી ગઈ. ભાષા તો એવી આવે ને, કરતા કર્મ નથી આવતું પેલા 2 ભાગમાં. 69 ગાથામાં આવે છે કે પોતાની જે દશા, ઉદાસીન દશા, તે છોડી દીધી હતી, તે છોડી. 69 ગાથા કરતા કર્મ આવે છે. હા, પહેલી જ ગાથામાં પોતાની દશા જે ઉદાસ છે, રાગથી ભિન્ન છે, એ દશા છોડી દીધી. હતી ને છોડી એમ નથી, પણ એ અનાદિથી છૂટી ગઈ છે એમ કે છે. હા હા ધર્મ વિતરાગનો કોઈ અપૂર્વ છે. પૂર્વે કદી 1 સેકન્ડ કર્યો નથી, પણ ખરેખર તો રુચિપૂર્વક એ વાતને સાંભળી નથી. હા કેટલાકોએ વ્રતને તપમાં ચડાવી દીધા ધર્મને નામે. કેટલાકોએ જાત્રા અને ભક્તિ એને નામે ચડાવી દીધા ધર્મ. કોકે દાન આદિમાં ચડાવી દીધા. કોકે પરમાત્મા ને દેવગુરુની ભક્તિ કરશો ધર્મ થશે એમાં ચડાવી દીધા. એ બધા રાગના મિથ્યાત્વના પરિણામ, એમાં ધર્મ માન્યો છે, મિથ્યાત્વના પરિણામ છે. સમજાણું કાંઈ? આવો મારે કે છે કે પોતાનું સ્વરૂપ જે અનંત ચતુષ્ટ છે, આનંદ જ્ઞાન આદિ, એનાથી છૂટીને જ્ઞાનથી ભ્રષ્ટ્યો અને પરને પોતાનું જાણ્યું, અને આમાં મોહ સુખ રાગદ્વેષને પોતાની પ્રતીતિ કરી. હા 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 એથી જીવનું સ્વરૂપ તે નથી એવી પ્રતીતિ પણ છૂટી. હા 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 જીવનું છે ને સ્વરૂપ નથી એવી પ્રતીતિ પણ છૂટી ગઈ. હા 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 ભગવાન અનંત ચતુર્થ સ્વરૂપ છે, પ્રતીતિ છૂટી ગઈ. એટલે કે કરી નથી જેમ એને. આત્મની મોજૂદગી, અનંત જ્ઞાન દર્શન આનંદપણે, એ પ્રતીતિ રહી નહીં. પ્રતીતિ આ દયા દાન શરીર વાણી મન, એમાં પ્રતીતિ ગઈ. સમજાણું કાંઈ? આવો માર્ગ છે ભાઈ. દુનિયાને એકદમ બહારની ક્રિયા હેલી લાગે છે ને, ઉર્માસ વચની કમાવે છે. આગમની કહેલી વ્યવહારશીય ક્રિયા એને સુગમ લાગે છે, એથી એ કરે છે. પણ અધ્યાત્મનો વ્યવહાર એને સમજાતો નથી. વ્યવહાર
અધ્યાત્મનો વ્યવહાર એટલે ભગવાન આનંદ ને જ્ઞાન સ્વરૂપ છે, એની આનંદની દશા ને જ્ઞાનની દશા, વિતરાગી દશાથી અધ્યાત્મનો વ્યવહાર છે. હા હા સમજાણું કાંઈ એને અધ્યાત્મના વ્યવહારની ખબર નથી એમ કે છે. આગમના વ્યવહારે ચડી ગયો. હા હા વ્રત ને તપ ને ભક્તિ ને પૂજા ને દાન ને દયા ને એ રસ્તે ચડી ગયો. એ આગમનો વ્યવહાર છે, પુણ્યબંધનું કારણ. એને ધર્મ માનીને ચડી ગયો ત્યાં. હા હા પણ અધ્યાત્મનો વ્યવહાર, અધ્યાત્મ શબ્દે આત્મા ત્રિકાળી અનંત ચતુર સંપન્ન વસ્તુ એ નિશ્ચય અને તેનો અનુભવ થવો, આત્માના આનંદનો સ્વાદ આવવો, એ વ્યવહાર, એ અધ્યાત્મનો વ્યવહાર. કહો પંડિતજી. હા હા કેમ કે આત્મા ત્રિકાળી વસ્તુ છે. સચ્ચિદાનંદ પ્રભુ સિદ્ધ સ્વરૂપી ભગવાન આત્મા, સિદ્ધ સમાન સદાપદ મેરો, ચેતન રૂપ અનુપ અમૂર્ત સિદ્ધ સમાન સદાપદ મેરો. મારું સ્વરૂપ તો સિદ્ધ સ્વરૂપી અનાદિ, પણ મોહ મહાત્મ આત્મ યંગ કિયો પર સંગ મહાત્મ ખેરો. પણ પોતાના સ્વરૂપને ભૂલીને મોહ રાગ આદિમાં મોહ કરી, એનું માચમ કરી અને પોતાના સ્વપ્ન ભૂલી ગયો, પરસંગ કર્યો. પછી બનારસીદાસ તો કહે છે, જ્ઞાન કલા ઉપજી અબ મોકું, કહું ગુણ નાટક આગમ કેરો, તાસુ પ્રસાદ સ્વદેશીવ માર્ગ, વેગે મીટે ઘટ વાસ વસેરો. આ હાડકાને ચામડામાં રહેવું, આ ધૂળ માટી તો ભગવાન પવિત્ર આનંદનો નાથ. હા 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 એને હાડકા ચામડામાં રહેવું. હા હા મેસુબ હોય, મેસુબ કહેते हैं મેસુબ, એક શેર આટા ચણા का और 4 શેર ઘી. એ અધવણ મેસુબ ને ગધેડા હરી ગયેલા મરી ગયેલાના ચામડામાં વીટે. હા એમ અતિન્દ્રિય આનંદનો નાથ ભગવાન. એના હાડકા ચામડામાં હડેલામાં વીટ્યો અંદર બેઠો. મારા સમજાણું કાંઈ. હા હા 96 ગાથામાં તેમ કહ્યું, મૃતક કલેવરમાં અમૃત સાગર મૂર્છાઈ ગયો. 56 ગાથા છે સમયસાર. આ મૃતક કલેવર છે. આ જીવતું નથી, આ તો માટી જળ ધૂળ અજીવ છે. જીવ તો ભિન્ન છે. એ મૃતક કલેવરમાં અમૃત સાગર ભગવાન મૂર્છાઈ ગયો. હા એમ પુણ્ય પાપના ભાવમાં નિરુપાધિ સ્વભાવ ઉપાધિમાં મૂર્છાઈ ગયો. અરે અનાદિની ભૂલ, એથી એને સ્વરૂપની જ્ઞાન તો છૂટી ગયું, પણ સ્વરૂપની પ્રતીતિ પણ ન રહી. પ્રતીતિ બહારના ચીજમાં રહી. છે પ્રતીતિ પણ છૂટી ગઈ. પ્રતીત છૂટી ગઈ એટલે હતી એને છૂટી એમ નહીં, એમ કે છે નહીં. પ્રતીતિ છૂટતા જે મીઠા દ્રષ્ટિ થયો. એ શરીર વાણી મન પુણ્ય પાપના ભાવ મારા, એવી મિથ્યાતરૂપી દશાથી એ સ્વરૂપની પ્રતીતિ, સ્વરૂપ અનંત આનંદનો નાદ પ્રભુ, એવો જે ભગવાન આત્મા એની પ્રતીતિ છૂટી મિથ્યાતરૂપી દ્રષ્ટિ થઈ ગઈ. આવો માર્ગ છે. મિથ્યા દ્રષ્ટિ થયો. મિથ્યા દ્રષ્ટિ થયો તો કહો
જ્ઞાનાવરણાદિ કર્મબંધન કરણશીલ થયો. હા હા, મિથ્યા દ્રષ્ટિ હોવાથી 8 કર્મના બંધનનો કરનારો સ્વભાવ એનો થયો. કરણશીલ વિભાવ. હા હા, આ છે કર્મ બાંધે એવો એનો સ્વભાવ વિભાવ થઈ ગયો. હા હા હા. તે કર્મબંધના ઉદય થતા જીવ ચારેય ગતિઓમાં ભમે. આહા, દેવમાં જાય, મનુષ્યમાં થાય, ઢોર થાય, નરકમાં જાય, કીડે કાગડે જાય, એવા અવતાર કર્યા. આહા, શું કીધું? જ્ઞાન સ્વરૂપ છે તેનાથી ભ્રષ્ટયો, ત્રિકાળી આનંદ કંદ છે તેની પ્રતીતિ રહી નહીં, અને બહારની ચીજને જાણવામાં રોકાઈ ગયો, અને બહારની ચીજને મારી છે એમ પ્રતીતમાં આવ્યો, એટલે મિથ્યા દ્રષ્ટિ થયો. હા 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 હા. અને મિથ્યા દ્રષ્ટિ હોવાથી નવા 8 કર્મના બંધનના ભાવ વાળો થયો. અને એ 8 કર્મ બંધાણા એનો જયારે ઉદય આવ્યો ત્યારે 4 ગતિમાં રખડ્યો. હા હા, આ માણસપણું કઈ પેલાવેલું નથી. એવા માણસપણા અનંત વાળ મજા છે, અનાદિનો છે. એ નવો ભગવાન ક્યાં છે? હા હા, અનાદિ ભગવાન આત્મા તો બેન કઈ કોઈએ કરેલો છે? ઈશ્વર છે એને કરેલો? એની સત્તા અનાદિની છે. ભગવાન આત્મા અનાદિનો નિત્ય અનંત પ્રભુ અવિનાશી છે. એ અવિનાશીની સ્થિતિમાં રહ્યો નહીં, અને ઊંધી માનતા ઊંધું જ્ઞાન કર્યું, એનાથી કર્મ બંધાણા ને એનાથી 4 ગતિમાં ભમે છે. રખડાઓ થઈ ગયો છે. આ પ્રકારે સંસારની પરિપાટી છે. આ પ્રકારે સંસારમાં 84 યોનિમાં 84 લાખ રખડવાની આ દશા છે. સ્વરૂપની પ્રતીતિ નહીં, સ્વરૂપનું જ્ઞાન નહીં. સ્વરૂપ વિનાની બીજી ચીજનું જ્ઞાન અને બીજી ચીજની પ્રતીતિ. એને રાગનો ભરોસો કે એ હું છું. આત્મા ચિદાનંદ સ્વરૂપ છે એનો ભરોસો છૂટી ગયો. સમજાણું કાંઈ? એ વ્રત ને તપનો વિકલ્પ ઉઠ્યો છે રાગ, એનો એને ભરોસો કે આ મને કલ્યાણ કરશે. સ્વરૂપનો ભરોસો છૂટી ગયો. હું એક આનંદનો નાથ છું, જ્ઞાતા દ્રષ્ટા છું, એવી પ્રતીતિ અને જ્ઞાન બેથી ભ્રષ્ટ થઈ ગયો. આ સંસારમાં ભ્રમણ કરતા હવે હવણું લે છે. કોઈ ભવજીવનો જયારે નિકટ સંસાર આવી જાય છે, આમ રખડતા રખડતા લાયક જીવને, ભવ્ય પ્રાણીને, અભવીને તો હોતું નથી, ભવ્ય પ્રાણીને નિકટ સંસાર આવી જાય છે. થોડા ભાવ રહે છે, સંસારનો અંત આવવાનો એને કાળ છે. ત્યારે જીવ સંકેત ગ્રહણ કરે છે. ત્યારે એ આત્મા આનંદ સ્વરૂપ છે, એ જ્ઞાતા સ્વરૂપ છે, એ દ્રષ્ટા સ્વરૂપ છે. એનો અનુભવ આનંદના સ્વાદ લઈને સંકેત પ્રગટ કરે છે. સમજાણું કાંઈ? જીવ સંકેત ગ્રહણ કરે છે. પછી સંકેત એટલે શું એની વ્યાખ્યા કરશે. દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા કરવી કે નવ તત્વના ભેદની શ્રદ્ધા કરવી એ કોઈ સંકેત નથી. એ કે છે
સંજત ગ્રહણ કરતા પૂતગલ પિંડ મિથ્યાત કર્મનો ઉદય મટે છે. જ્યારે સ્વરૂપનું ભાન કર્યું ત્યારે મિથ્યા વિપરીત પ્રવૃત્તિનો ભાવ રહ્યો રહેતો નથી. મિથ્યાતનો નાશ થાય છે. મિથ્યા વિવાહ પરિણામ મટે છે. તેથી કર્મ મટે છે. કર્મ જડનું અને પોતાના વિવાહ પરિણામ પણ મટે છે. બે વિવાહ પરિણામ મટતા શુદ્ધ સ્વરૂપનો અનુભવ થાય છે. આમ તો એમ છે કે શુદ્ધ સ્વરૂપ જે છે એનો અનુભવ થતા મિથ્યાત્વના પરિણામ નાશ થાય છે અને દર્શન મોહનો ઉદય પણ નાશ થાય છે. એમ કેવું છે. સમજાણું કાંઈ? સમ્યક દર્શનમાં પ્રથમ ધર્મની શરૂઆતમાં શુદ્ધ સ્વરૂપનો અનુભવ થતા એ દેવગુરુ શાસ્ત્રની ભક્તિ પણ ત્યાં કામ કરતી નથી કે છે તરા છે. એ શુદ્ધ સ્વરૂપ જે પવિત્ર આનંદ કંદ છે એનો અનુભવ થતા સમ્યક દર્શન થાય છે. સમજાય છે કાંઈ? આમ દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા કરો સંકિત થશે અને તમે આગળ કલ્યાણ થશે. વિતરાગ માર્ગમાં એમ નથી, કલ્પિત માર્ગમાં એ બધી વાતો છે. વિતરાગ જિનેશ્વર માર્ગમાં તો શુદ્ધ સ્વરૂપનો અનુભવ પવિત્ર ભગવાન જે અનંત ચતુષ્પણે બિરાજમાન છે આત્મા. અનંત ચતુષ્ટ એટલે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ, અનંત વીર એ પણ બિરાજમાન છે. એનો અનુસરીને અનુભવ થતા અને એ અનુભવની મૂળ મોર છાપ અતિન્દ્રિય આનંદનો સ્વાદ એની મોર છાપ છે. સમ્યક દર્શનમાં અનુભવ થાય સાથે એ અનુભવમાં એની મોર છાપ શું, ટ્રેડમાર્ક શું કે અતિન્દ્રિય આનંદનો સ્વાદ આપવો એ એનો ટ્રેડમાર્ક છે. આવી હતું. બહારની આડી નવરો ક્યાં થાય છે? એક તો ધંધા આદિમાં બચારો પડ્યો આખો દી પાપમાં. બાયડી, છોકરા, ધંધા, કુટુંબ, કબીલા એની સંભાળવું ને એની શોભા પાપના એકલા ભાવ. નવરો થાય તો સાચું સાંભળવાનું મળે નહીં, ખોટું સાંભળવામાં જાય. સાચું સાંભળવાનું કારણ મળે તો એને કઈ પુણ્ય થાય. અને ધર્મ તો રાગથી બિન પડે ત્યારે ધર્મ થાય. સમજાણું કાંઈ? બે ચાર કલાક સમાગમ કરે સતનો ઊંધી શ્રદ્ધાવાળાની પરુપણા સાંભળે સમાગમમાં રહે તો મિથ્યાત્મ પોષક છે. એક મેં સત્સમાગમ કર્યા પણ એ વાતો તો એ બધી કરતા કે ભક્તિ ભગવાનની કરતા કરતા તમારું કલ્યાણ થશે, એ વ્રતને અપ્પા કરતા તમારું કલ્યાણ થશે. એ બધો રાગ છે, એમાંથી કલ્યાણ મનાવનાર એ પરુપણા મિથ્યાત્મી છે. આનંદભાઈ શું છે આવી વાતો છે. અરે એને પુણ્યના બાંધવાના એ વખત મળે નહીં. પુણ્યનું કઈ રીતે? સાચું સાંભળવામાં જે એને પુણ્ય થાય, સાચું વાંચવામાં જે પુણ્ય થાય એનો એને વખત મળે નહીં. એને એકલા પાપમાં પડ્યો અને સત્સમાગમના નામે ખોટા ગુરુ કુશાસને રસ્તે ચડી ગયો. સમજાણું કાંઈ? તો એના તો પુણ્યના ઠેકાણા નથી. ધર્મ તો નથી પણ પુણ્યના ઠેકાણા નથી.
આખા શ્લોકનો ભાવાર્થ કર્યો છે. શ્લોક તો કાલ આવી ગયો. હા હા, શુદ્ધ સ્વરૂપનો અનુભવ થાય છે. હા હા, ધર્મ જયારે પામે છે, સમ્યક દર્શન થાય છે, ત્યારે તેને આત્મા આનંદ સ્વરૂપ છે તેનો અનુભવ થાય છે. હા હા, એનું નામ સમ્યક દર્શન ને એનું નામ જ્ઞાન ને એનું નામ ધર્મ. હા, શુદ્ધ સ્વરૂપનો અનુભવ થાય છે, ભગવાનનો અનુભવ થાય છે અને પરમાત્મા તીર્થંકરનો અનુભવ થાય. એ તો પરદર્શ છે. સમજાણું કાંઈ? એનો તો અનુભવ નહીં, પણ પોતાના અશુદ્ધના પરિણામ છે એનો અનુભવ નહીં. અહીંયા તો શુદ્ધ સ્વરૂપનો અનુભવ. હા, નિજ શુદ્ધ ચૈતન આનંદ કન પ્રભુ, પવિત્રતાનો સાગર ભગવાન આત્મા, પ્રત્યેક આત્મા પરમાત્મા સ્વરૂપ બિરાજે છે. એની એને ખબર નથી. એની એને મહિમાને મોટપ લાગ દેખાતી નથી. બહારની મોટપ જેટલી અધિક દેખાય છે ને, પૈસા થયા, શરીર સારું મળ્યું. હા હા, અને ધર્મને નામે ધમાધમની મોટા પુણ્યની શુભભાવની ક્રિયાને, મોટા રથયાત્રા ને ગજરથને વરઘોડા મોટા કાઢવા 50,000 માણસના. હા હા હા, એ તો બધી ક્રિયા પર છે ને ભાવ હોય તો શું છે? એ રસ્તે ચડી ગયો, ઓલી વસ્તુ રહી ગઈ. હા હા, સમજાણું કાંઈ? શુદ્ધ સ્વરૂપનો અનુભવ થાય છે. એ ચૈતન ભગવાન સ્વ સ્વરૂપે બિરાજમાન અંદર છે, પૂર્ણ આનંદનો નાથ. એનો અનુભવ થવો, એના સન્મુખ થઈને એનો અનુભવ થવો, પરથી વિમુખ થઈને સ્વથી સન્મુખ થવું, એનું નામ સ્વનો અનુભવ કહેવામાં આવે છે. હા, આવી સામગ્રી મળતા, આવી શુદ્ધ સ્વરૂપનો અનુભવ, આવી સામગ્રી મળતા. હા હા, જીવદ્રય પૂતગળ કર્મથી અને વિભાવ પરિણામથી સરળતા ભિન્ન થાય છે. જો હા હા, ભગવાન આત્મા પવિત્ર શુદ્ધ આનંદ કંદ પ્રભુ, એનો અંતરમાં પરથી વિમુખ થઈ સ્વસ્વરૂપની સન્મુખ થઈને અનુભવ થાય. આવી સામગ્રી મળતા કર્મ અને વિભાવ પરિણામથી સર્વથા ભિન્ન થાય છે. સમ્યક દ્રષ્ટિ કર્મ અને વિભાવથી સર્વથા ભિન્ન થાય છે. હા, પહેલી તો દ્રષ્ટિમાં સર્વથા ભિન્ન છે, પછી સ્થિરતા કરીને અસ્થિરતાનો નાશ કર્યો છે. હા હા, પણ એ સ્થિરતા રૂપી ચારિત્ર થાય ક્યાં? જેને શુદ્ધ આત્મા અનુભવ થયો હોય, એમાં આ દેખ્યો હોય કે આ આત્મા આનંદ છે, એમાં રમવું અને ઠરવું એ ચારિત્ર છે. ચારિત્ર કોઈ નગ્નપણું પંચમહાવર્તના પરિણામને કોઈ ચારિત્ર નથી. હા હા હા, ઘણો ફેર. સચ વાત અને એટલે પછી લોકો એમ કે ને કે આ શાસ્ત્રમાં છે, આમાં કે નહીં. સરળતા ભિન્ન થાય. ચાલો પછી પહેલું દ્રષ્ટિમાંથી સરળતા ભિન્ન થાય છે, પછી સ્થિરતા કરીને અસ્થિરતાથી ભિન્ન થાય છે. જીવદ્રય પોતાના અનંત ચતુષ્ને પ્રાપ્ત થાય છે. જે અનંત ચતુષ્ટ સ્વભાવ હતો, જ્ઞાન દર્શન આનંદ પૂર્ણ, એ શક્તિ રૂપે હતો, એ પર્યાયમાં પ્રાપ્ત થાય છે. હા હા, જે સ્વભાવમાં સામર્થ હતું એ વર્તમાન દશામાં પ્રાપ્ત થાય છે. દ્રષ્ટાંત
જેવી રીતે સુવર્ણ ધાતુ પાષાણમાં મળેલી ચાલી આવે છે, પથ્થરો અને હોનું ખાંડમાં એક હારે ભેગું માલ્યું આવે છે. ખાંડમાં તો પણ અગ્નિનો સંયોગ પામીને પાષાણથી સુવર્ણ ભિન્ન થાય છે. એ પથ્થરથી હોનું જુદું પડી જાય એમ આત્માના સમ્યક દર્શન જ્ઞાન દ્વારા રાગ અને પદથી ભિન્ન પડી જાય છે. એ અગ્નિ. પથ્થર અને સોનું ખાંડમાં ભેગા હોવા છતાં અગ્નિનો સંયોગ છતાં બે જુદા પડી જાય છે. એમ અનાદિ વિકાર અને કર્મના સંયોગનો સંબંધ હોવાથી છતાં સ્વરૂપની દ્રષ્ટિના અનુભવ કરતા એ વસ્તુ છૂટી જાય છે. સમજાણું કાંઈ? આટલો બધો ભાવાર્થ ભર્યો. મૂળ શ્લોકનો અર્થ તો આવી ગયો. હવે 23. કથમપી મૃત્વા તત્કૌતુલીહસન અનુભવ ભવમૂર્તે પાર્શ્વવર્તે મુહૂર્તમ પૃથગત વિલસતમ સ્વમ સમાલોક્ય એન તજસી જગિતિ મૂર્ત્યા સાકમ એકત્વમોહમ. હરિમૂર્તિ પાર્શ્વવર્તી ભવ અતમૂર્ત પૃથક અનુભવ. હે ભવજીવ, ભગવાન, સંતો, આચાર્યો, વિતરાગી મુનિઓ જગતને સંબોધે છે. હે ભવજીવો, લાયક જીવો. એમ મૂર્ત શરીરથી ભિન્ન સ્વરૂપ થા. ભગવાન એક ક્ષણમાં પુન પાપના ભાવને શરીરથી ભિન્ન થા અને ભિન્ન છો એમ થા. સમજાણું કાંઈ? ભિન્ન પાર્શ્વથી પાર જોડી છે ને, પાડોશી જેમ હોય ને, પાડોશી એમાં શરીર પાડોશી પાર્શ્વથી ભિન્ન છે. ભગવાન અંદર અરૂપી ચૈતન ઘન ભિન્ન છે અને આ પાડોશી તરીકે જોડી ચીજ પાર્શ્વથી જગત થાય. એનાથી ભિન્ન રૂપ થા. ભાવાર્થ. અનાદિકાળથી જીવદ્રવ્ય શરીર સાથે એક સંસ્કાર થઈ ચાલ્યું આવે છે. તેથી જીવને આમ કહીને પ્રતિબોધવામાં આવે છે, હે જીવ, આ જેટલા શરીરાદિ પર્યાયો છે, શરીરાદિ એટલે પુન પાપ શરીર, એમાં બધું તે બધા પૂતગળ કર્મના છે, તારા નથી. આ શરીર માટી પૂતગળનું જળનું છે, વાણી જળની છે. અંદર પુન પાપના ભાવ પણ અચેતન રાગના કર્મના સંબંધે ઉપાધિ છે. એ તારા છે નહીં. પૂતગળ કર્મના તારા નથી. તેથી આ પર્યાયથી પોતાને ભિન્ન જાણ. ભિન્ન જાણીને થોડોક કાળ શરીરથી ભિન્ન ચેતન દ્રવ્યનો અનુભવ કરે. પહેલું તો રાગ અને શરીર આદિ પર છે એમ ભિન્ન જાણી અને પછી આત્માનો અનુભવ કરે. એકલું જાણ્યું હોય, જાણવામાં આવ્યું, એથી કઈ ભિન્ન ન થઈ જાય. શરીરથી ભિન્ન ચેતન દ્રવ્ય રૂપે અનુભવ પ્રત્યક્ષપણે આસ્વાદ કર.
એ આત્મા આનંદ સ્વરૂપ છે, તેને પ્રત્યક્ષપણે આનંદનો સ્વાદ લે. એનું નામ ધર્મ ને સમકી છે. આવી વાતો આકરી છે બાપુ. હા. ભીન થોડો કાળ મૂર્ત એમ થોડો કાળ મૂર્ત શબ્દ તો વાપર્યો છે કે આખું મૂર્ત એને હોતું નથી. ખરેખર તો એક સમય માત્રમાં તે ભીન પડી જાય છે, પણ અનુભવમાં આવતા એને અંતર્મૂર્ત લાગે. ઉપયોગમાં એટલે મૂર્ત શબ્દ વાપર્યો છે. એનો અર્થ પછી થોડો કાળ એમ કર્યો. આખું મૂર્ત તો 48 મિનિટની એક સમય કમ, 48 મિનિટમાં એક સમય કમ એને અંતર્મૂર્ત કે. અંતર્મૂર્ત, મૂર્તથી અંતર. મૂર્ત 2 ઘડીનો હોય, 4 ઘડીનું, એમાંથી એક સમય ઓછો. હા 2 ઘડીનો અંદર, 2 ઘડી. શરીરથી ભિન્ન ચેતન દ્રવ્ય રૂપે પ્રત્યક્ષપણે આસ્વાદ કર. એ ચૈતન રસ આનંદ પ્રભુ છે. અતિન્દ્રિય આનંદનો ઈશ્વર છે. એને પ્રત્યક્ષપણે રાગ ને નિમિત્તની અપેક્ષા વિના, દેવગુરુને શાસ્ત્રની ભક્તિ અને એની વાણીની અપેક્ષા વિના એક ક્ષણ માત્ર પણ આત્માના આનંદનો સ્વાદ લે. પ્રત્યક્ષપણે અનુભવની વ્યાખ્યા કરી. પ્રત્યક્ષપણે આસ્વાદ કરે. સમ્યક દર્શન છે એને પ્રત્યક્ષ લાગુ પડવું નથી પડતું. સમ્યક દર્શન છે તો પ્રતીતિ રૂપ છે, પણ એનો અનુભવ કરવો એ પ્રત્યક્ષ છે. પ્રત્યક્ષપણું એ સંકિત છે ને પ્રત્યક્ષપણું પરોક્ષપણું લાગુ નથી પડતું. પણ સમ્યક દર્શનમાં જે ટીકાળી અનુભવ થયો એની પ્રતીતિ થઈ, એ પ્રતીતિ થઈ કોની કે જે આનંદ સ્વભાવ લીધો તેની. એટલે અહીંયા પ્રત્યક્ષ આનંદ સ્વભાવ, આનંદના સ્વભાવની અપેક્ષા પ્રત્યક્ષ કહ્યું છે. સંકેતની અપેક્ષા પ્રત્યક્ષ નહીં, પણ એ પ્રત્યક્ષ આનંદનો સ્વાદ છે, તેમાં પ્રતીતિ છે, એ સમ્યક દર્શન છે. પ્રત્યક્ષ શબ્દ સંકીર્તને ન લાગુ પડે એમ કહેવાય છે. એ આપણને આવે છે ને રસપૂર્ણ ચિઠ્ઠી, અધ્યાત્મ રસ જ્ઞાનને પ્રત્યક્ષ પરોક્ષ લાગુ પડે છે, અને આનંદને પણ લાગુ પડે છે. આનંદ વેદતા પરની અપેક્ષા નથી. શુદ્ધ ચૈતન મૂર્તિ ભગવાન, એનો આનંદનો સ્વાદ એ કંઈક પરોક્ષ નથી, પોતે જ કરે છે, માટે પ્રત્યક્ષ છે. અને જ્ઞાન પણ એને પરની અપેક્ષા વિનાનું અનુભવનું જ્ઞાન, એ પણ પ્રત્યક્ષ થઈ ગયું. સ્મૃતિ શુદ્ધ સંકેત છે, એ આ વસ્તુની પ્રતીતિ છે. એ ભલે પ્રત્યક્ષ કે પરોક્ષ એનો ભેદ ન પડે, પણ વસ્તુનો અનુભવ છે તેને પ્રત્યક્ષ પણ લાગુ પડે છે. સમજાણું કાંઈ ટોડરમલમાં આવે છે. અને પ્રશ્ન કર્યો કે ભાઈ નિશ્ચય સંકિતિ પ્રત્યક્ષ છે ને વ્યવહાર સંકિતિ પરોક્ષ છે, એવો પ્રશ્ન કર્યો છે ટોડરમલને એના મિત્રોએ કે ભાઈ પ્રત્યક્ષ ને પરોક્ષ સંકેતના ભેદ નથી. પ્રત્યક્ષ ને પરોક્ષ તો જ્ઞાનના ભેદ છે. રસપૂર્ણ ચિઠ્ઠીમાં આવે છે. માણસને અભ્યાસ નહીં અને જ્ઞાન કલાક 2 કલાક મળે તો બીજે રસ્તે ચડી ગયા. તત્વ શું છે એને જાણવામાં નિર્વિકામ મળે.
અરે જીવન ચાલ્યા જાય છે અને પૂર્ણ થઈવાની તૈયારીઓ કેટલાકની છે. એ પેલા આત્મા રાગથી ભિન્ન. એક ક્ષણ માત્ર તો અનુભવ કર કે છે. તારો સંસારનો અંત આવી જશે. સમજાણું કાંઈ? એ ભગવાન સચ્ચિદાનંદ પ્રભુ એની સન્મુખ થઈને તેનું વેદન, તેને અહીંયા પ્રત્યક્ષ વેદન કહેવામાં આવે છે. રાગ અને દેવગુરુ શાસ્ત્રથી પણ વિમુખ થઈને સ્વરૂપની સન્મુખ થઈને દિશાને ફેરવી નાખી. તારી દશા જે શુભાશુભ રાગની એ પર ઉપર દિશા છે એની, અને આ અનુભવની દશાની દિશા સો ઉપર છે. હજી આ શું છે એનું જ્ઞાની ન મળે એને આ અનુભવને પ્રતીતિ કેદી થાય? એમ જિંદગી ચાલી જાય બાપા. અનંતકાળે મળેલો દેહ મનુષ્ય એ તો આંખ વિચારીને ચાલ્યો જશે. જાઓ. પ્રભુ એક વાર તું તારી સંભાળ કરને એમ કે છે. તે પરની સંભાળ તો બહુ કરવામાં કાળજી રાખી. એ પૂરવાય. પણ તે તારી સંભાળમાં કોઈ દી કાળજી કરી નહીં હો. અહીં કે છે એક વાર અનુભવ તો કર પ્રભુ. ભાવાર્થ શરીર તો અચેતન છે, નાશ વિનશ્વર છે. શરીરથી ભિન્ન કોઈ પુરુષ છે કે નહીં, કોઈ આત્મા. શરીર છે તો જળ છે. હવે એનાથી જુદી કોઈ ચીજ છે કે નહીં અંદર? અનુમાનથી સિદ્ધ કરે છે કે આ તો માટી છે, હજી ધૂળ. તો આત્મા કોઈ એનાથી જુદી ચીજ અંદર છે કે નહીં? કે શરીર ઉપર જ આત્મા છે? અચેતન શરીરથી ભિન્ન કોઈ પુરુષ છે કે નહીં? પુરુષ એટલે આત્મા. એવું જાણપણું, એવી પ્રતીતિ, મિથ્યાદૃષ્ટિ જેઓને પણ હોય છે. શરીરથી આત્મા જુદો છે, કારણ કે આ અજીવ છે. એવું જાણપણું તો અજ્ઞાનીને પણ હોય છે કે આ તો એવા ઠેકાણા ન મળે છે એને. એવું જાણપણું મિથ્યા હોય છે. પરંતુ સાજ સિદ્ધિ તો કાંઈ નથી એનાથી. કઈ આત્માની સાજ સિદ્ધિ થાય એવું કાંઈ નથી. શાસ્ત્રથી જાણ્યું, વાંચ્યું, ખ્યાલમાં આવ્યું કે આ શરીર જુદો, આત્મા જુદો. એથી શું? જ્યારે જીવદ્રવ્યનો દ્રવ્યગુણ પર્યાય સ્વરૂપ પ્રત્યક્ષપણે આસ્વાદ આવે છે, જોયું? ભગવાન આત્મા, દ્રવ્ય એટલે વસ્તુ, ગુણ એટલે શક્તિ, પર્યાય એટલે પ્રગટ દશા. એ ત્રણેયનો જયારે પ્રત્યક્ષપણે સ્વાદ આવે છે, ત્યારે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર છે. ત્યારે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર છે. લુગડા ફેરવ્યા ને નગ્નપણા લીધા માટે ચારિત્ર છે એ નહીં.
જીવદ્રવ્યનો દ્રવ્યગુણને પર્યાય સ્વરૂપ પ્રત્યક્ષપણે જેવી ચીજ છે તેવું તેને પરની અપેક્ષા વિના જ્ઞાનમાં પ્રત્યક્ષ સ્વાદ આવે ત્યારે સમ્યક દર્શન ચારિત્ર છે. હા હા. અને ત્યારે તેને સકળ કર્મક્ષય લક્ષણ મોક્ષ છે. એને કર્મનો નાશ થાય છે. અજ્ઞાનીને જ્યાં હજી આત્મામાં પરથી ભિન્ન અનુભવની ખબર નથી એને કર્મ નાશ થાય હું 3 કાળમાં બનતો એ આત્માનો અનુભવ કરે એકનું જાણપણું નહીં. હા હા હા. ભિન્ન છે તો એ તો અજ્ઞાની માનતા નથી. આસ્તિક જેવા બધા શરીરથી ભાઈ આત્મા જુદો શરીરથી જુદો પણ શરીરથી જુદો પ્રત્યક્ષ વેદે અનુભવે ત્યારે તે સાચું જ્ઞાન કહેવાય. એનું કલ્યાણ થાય એના કર્મ ક્ષય નાશ થાય.